મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધાને જય માતાજી. બધા ખુશી મજામાં છો, હું પણ ખુશી મજામાં છું. તો આજ આપણે વાત કરવાની છે માતાજી વિશેની, ભગવાન વિશેની, શિવ વિશેની. તો ભાઈ જો બાંગ્લાદેશમાં કાલનો તો વિડીયો તમે બધાએ જોયો જ હશે, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં બધે મુકાઈ ગયો છે કે બાંગ્લાદેશમાં જે ઘટના ઘટી અહીંયા આપણે ઇન્ડિયામાં ન ઘટે એ માટે આ માતાજીનો વિડીયો બનાવવામાં મારું દરેક મને લાગ્યું છે. અને આપણા ગુજરાતની અંદર, ભારત દેશની અંદર ફરી ફરીને કોઈ પણ વિરોધ કરવો હોય તો માતાજીનો, સનાતન ધર્મનો, ભવાનો, ભગતનો, મહારાજનો, સાધુનો આવા જ વિરોધ કરવા છે. તો આપણા કોઈના વિરોધમાં નથી બોલતા, કોઈના ઓલામાં નથી બોલતા. તમે બધા સનાતની છો, હિન્દુ છો, બધા એક થઈ જાઓ. અગર જો આપણો બાંગ્લાદેશ જેવો વારો આવશે, ખાસ કરીને મારે નમ્ર વિનંતી કરીને બધા હિન્દુ ભાઈઓને માતાજીનું નામ લઈને કેવું છે કે ભાઈ સત્ય હોય ને એની ઉપર તમે વિજય કરજો. કોઈ દેવી દેવતાનો વિરોધ ના કરો. જે ભાઈ સતુ ભવાનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે ને, આપણે કોઈ સતુ ભવાના ઓલા પક્ષમાં નથી બોલતા, પણ સતુ ભવાનો જે વિરોધ થઈ રહ્યો છે ને એ ખોટો વિરોધ છે. સતુભાઈ કોઈને ભાઈના ટપાલ કે કંકોત્રી કે ફોન કરીને બોલાવતા નથી. જે માણસને શ્રદ્ધાને વિશ્વાસ છે ને એ ત્યાં જાય છે. જે માણસને શ્રદ્ધાને વિશ્વાસ એ જાય છે. તમારે શ્રદ્ધા તમે જાઓ કે તમને સતુભાઈ પરાયણે કહે છે કાંઈ વી આવો. એટલે કોઈ પણ દેવી દેવતાનો મેરડીમાં હોય, ચાવનમાં હોય, કુસરમાં હોય, મહાકાળીમાં હોય, કોઈનો વિરોધ ન કરવો. તમને મન પડે, તમારે શ્રદ્ધા હોય તો જ ના જવાનું, બરોબર. એટલે જે ઘટના ઘટે ને એ ભાઈ માણસ ઉપર જ ઘટે છે. જે ઘટના થાય ને એટલે હવે તમારો અંત આવવાની તૈયારી થઈ ગઈ છે. કેમ કે તમે દેવી દેવતા ઉપર, એમાંય મેરડીમાં, મોગલમાં, દશામાં, આની ઉપર તમે એના વિરોધ કરો છો. તમને ખબર છે કોણ છે? સાચા જગદંબા છે. તમે ખાલી તમને ફૂંક મારે તો ભસ્મ થઈ જાવ તમે. પાછા એમ કહો છો તારી મેરડીમાં હાસ હોય તો મને બોલતો બંધ કરી દે, મને શકલી બનાવી દે. આવા તમે બધા શબ્દ કરો છો માતાજી વિશે. તમને જરીએ બોલવું નથી થતું. એટલે ખાસ કરીને નમ્ર વિનંતી બધાને કરું છું, આપણે કોઈના વિરોધમાં નથી, કોઈના પક્ષમાં નથી, બરોબર. એક આ હું છે ને માતાજીના ભુવા તરીકે એટલું કહું છું કે મારું નામ છે લાલજીભાઈ ભુવા. માતાજીના ભુવા તરીકે કહું છું કે ભાઈ સનાતન ધર્મનો તમે વિરોધ ના કરો. શિવ અને પાર્વતી એક જ છે અને આપણે સનાતની બધા એક છીએ. તો બધાને જય માતાજી. મારો વિડીયો લાઈક હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ને આપણું કોમેન્ટ બોક્સ ફૂલ હાટો જ બનાવ્યો હતો. કેમ કે હું ના છે ને ભાઈ કાલે માસમા ગામના મેરડીમાં કહેવાય ને ત્યાં એક ના છે ને ભાઈ એના ફિલ્મી એક સ્ટાફને મળેલા છે ને ત્યાંના જે ભુવાજી છે ને એને મેરડીમાં સાત પરસો દીધેલો છે. એનું મંદિર હું તમને બતાવી દઉં. એટલે મેં મેરડીમાં વિશે વાત કરી છે. મારો આ વિડીયો તમે આખો જોયો તો તમને ખબર પડી છે. મેં આગળ જે તમને કીધું છે ને એ જ આમાં છે. પણ આ મેરડીમાંનું મંદિર છે ને સાત એને સપને આવીને સાત મેરડીમાં એ કીધું છે ને આ મંદિર કેવડું બનાવ્યું છે. અને તમે જુઓ આ મંદિરની કિંમત અત્યારે એમ ગણો ને કે આ મંદિર બનાવવા જાવ ને તો ભાઈ એના કરોડોના ખર્ચે બને એમ છે. અવડું મંદિર એને ભુવાજીએ એના જાત ઉપર બનાવી દીધું છે. એને એકલાય કોઈ પાસેથી ફંડ નહીં, ફાળો નહીં, કોઈ ડોનેશન નહીં, એકલાએ બનાવ્યું છે. એટલે આ મંદિરના તમને દર્શન કરાવું છું. કે કોઈ પણ માતાજીનો તમે વિરોધ નહીં કરતા. તમને સારું લાગે, તમે માનતા હોય તો જવાનું, પણ તમે જે માનો છો એ બરોબર છે. તમારા માનવામાં ત્યાં અમે તમને વિરોધ કરીએ છીએ. કે કોઈ ભુવાજી કે કોઈ ભગત ત્યાં તમને કોઈ પ્રાણે બોલાવે છે. તમારે જેની ઉપર શ્રદ્ધાને વિશ્વાસ હોય તો તમારે જવાનું. આપણે બગડાણા કેમ છે, બાબા સીતારામની શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો આપણે બાપાને પગે લાગવા જઈએ. એવું આત્મા રૂપી એવો વિશ્વાસ કરી નાખો. સનાતન ધર્મ બધું એક થઈ જાવ. 18 આલમને કહું છું, કોઈ ભેદભાવ નહીં, કોઈ જાતિવાદી નહીં, કોઈ નહીં, કાંઈ નહીં. તો હાલો હું તમને તારા મેરડીમાંના દર્શન કરાવું ને સાત મેરડીમાં કેવા હોય એવા દર્શન કરાવું છું. આ વિડીયો મારો આખો જો સરસ. કાંઈ વાંધો નહીં, સરસ. ના નહીં નહીં નહીં, હું કાળકામાનો ભવો છે એનું મંદિર અહીંયા સરસ છે. જે દર્શન કરવા હા હા. જો ભાઈ રોડના કાંઠે એકદમ માસમા ગામમાં હા આ મંદિરનું ભાઈ એવું નિયમ છે કે ભાઈ એક નવરાત્રીમાં અને અમાસ ને પૂનમ, આ માસીને એવું કહેવાનું છે અમાસ ને પૂનમનું 2 વાર જ ખુલે આ મંદિર. ને નવરાત્રામાં 9 દિવસ ને તો ખાસ કરીને માતાજીના દર્શન કરજો. મહાકાળીમાનું મંદિર મસ્ત છે. ને અમે તો ભાઈ છે ને મેરડીમાંના દર્શન કરવા આવ્યા હતા, પણ હાથે કાળકામાનો ફોટો જોઈ ગયા તો હું કાળકામાનો ભુવાજી છું એટલે મને એમ થયું માતાજીના દર્શન કરતા જઈએ, શ્રીફળ વધેરતા જઈએ. ને માસી કરી તો માસી પણ અમને કીધું કે ભાઈ જે પૂંજારી હતા ને દેવ થઈ ગયા છે ને અત્યારે અમે તો ખાલી સેવા કરીએ છીએ, પણ અહીંયા માતાજીનો આદેશ નથી એટલે કોઈનો ફોટો પડાતો નથી. એટલે મેં તમને બહારનું ખાલી લોકેશન આપ્યું છે. આમ જો આ રોડને કાંઠે જ છે. હા, સુંદડી, પ્રસાદી, શ્રીફળ, નાળિયેર તમારે જે જોતું અહીં માછી મળે છે. નીચે મહાકાળીના મંદિરે મળી મસ્ત ટોર લાગેલો છે ને આ એમના પરિવારનો જ છે, બરોબર. જો અહીં માતાજીની સુંદરીઓ બુંદરીઓ બધું મળે છે, મસ્ત મળે છે, બરોબર. એટલે બહારથી કોઈ યાત્રાળી દર્શન કરવા માતાજીને આવે તો બહારથી લઈને આવવાની કાંઈ જરૂર નથી. અહીંયા મંદિર ઉપર જ બધું ઉપલબ્ધ છે. તો મંદિરમાં ખાસ ધ્યાન આપવું. કેમ ભાઈ જે તમે પૂગી શકો બહારથી લાવવું હોય ને કે મંદિરેથી જ લઈ લેવું. ભાવ પણ રિઝનેબલ છે, સરસ ભાવ છે. જે બહાર લે છે ને એવો જ ભાવ અહીંયા લે છે, બરોબર.
આખી ટોપલી લ્યો ને તો ભાઈ ખાલી 70 રૂપિયા ભાવ છે. સરસ. શ્રીફળના ભાવ વધી ગયા ને એટલે 70 રૂપિયા 60-50 માં જ આપતા હતા માસી એમ કહે છે. એટલે સરસ છે. ખાસ કરીને અમને મહાકાળી માનું મંદિર નું કહેજો કેવું લાગ્યું છે. હું આખું મંદિર તમને બતાવી રહ્યો છું પાછળથી. હા, મસ્ત મંદિર છે ને હજી રોડ ઉપરથી એક ફોટો પાડીને તમને મૂકી દે અંદર. એટલે ખાસ કરીને ભાઈ નિહાળજો, મંદિરના દર્શન કરજો. માનું મંદિર છે, મસ્ત મંદિર છે ને અમે અહીં દર્શન કરી લીધા છે ને બહારથી હું તમને આખું મંદિર બતાવી રહ્યો છું. માસમા ગામમાં છે આ મંદિર. કેવું લાગે મને ખાસ કરીને જણાવજો. ગામની અંદર આવેલું છે, આપણે ખાસ કરીને તમને દેખાડી દીધું છે. માસમા ગામની અંદર છે આ મંદિર. તમને હું નજીકથી હજી બતાવી દઉં, બરોબર. આખું મંદિર તમને દેખાય એમ કરી દઉં. મસ્ત છે મંદિર. કેવું લાગ્યું ખાસ કરીને જણાવજો. મહાકાળી માનું મંદિર છે, બરોબર. આપણે જે જગ્યાએ પહોંચવાનું હતી જગ્યાએ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મસ્ત માતાજીના મંદિરે. એમ કે ખાસ તો આપણે મેરડીમાના દર્શન કરવા આવ્યા હતા માસમા ગામમાં. એક મોટું મંદિર માસમા ગામનું. હું ગેટની બહારથી તમને લોકેશન બતાવી રહ્યો, તમે જોઈ લેજો. આ મસ્ત મંદિરના ભાગ્યા તમે કોઈ દર્શન કર્યા હોય તો માસમા ગામ છે, બરોબર. મંદિર જોઈ લો તમે અહીંથી. જો બહુ મસ્ત મોટું મંદિર છે, બરોબર. આ ભુવાજીએ બાંધેલું મંદિર છે, બરોબર. અહીં માતાજી ભુવાજીને પરસો આપેલો છે એટલે ભુવાજીએ બાંધેલો છે. આપણે મંદિરની અંદર છે ભાઈ જો કેમેરા સિસ્ટમ લાગેલી છે. કાયદાના પાલન કરવા માટે આ બોર્ડ માર્યું છે, બરોબર. એટલે ખાસ કરીને આખો વિડીયો જોયો, બરોબર. મંદિરની સાફ સફાઈ તમે જોઈ લેજો કેવી છે એમ મને કહેજો. આખા મંદિરનું તમને વ્યૂ બતાવું છું. તમારું મન એકદમ ગાર્ડન થઈ જાય એવું મંદિર છે ભાઈ. મસ્ત કાંઈ ઘટે નહીં એવું, બરોબર. એકદમ મસ્ત એટલે મસ્ત કાંઈ ઘટે જ નહીં એવું મંદિર છે ને. આનો જ તમને દર્શન કરાવવાના હતા, બરોબર. એટલે કેવું લાગ્યું ખાસ કરીને મને કહેજો તમે ભાઈ, જણાવજો. કોમેન્ટમાં જય મેરડીમાં લખજો. હું આગળ આ ભુવાજીનું નામે તમને પૂછી દઉં કે શું છે. આ ભુવાજીને મેરડીમાં એ પરસો આપેલો છે અને પછી આ મંદિર બંધાણેલું છે. આ મંદિર મારી યાદમાં બંધાણેલું છે. મને સાંભળે આ મંદિરનું નિર્માણ થયું, બરોબર. એટલે આ મંદિર કોઈ જૂનું નથી, હાવ નવું જ છે. માસમા ગામમાં આવેલું છે અને મેરડીમાનું મંદિર છે. બહુ મસ્ત મંદિર દર્શન કરવા પહોંચી જશે ને. આમ મંદિરનું વ્યૂ જોવો તમને, આમ તમે જોવો તો ખરા, મજા જ આવ્યા કરે. હવે હું અંદરના તમને દર્શન કરાવી દઉં, બરોબર. આ તો બહારનું લોકેશન છે ને. આ બધી માતાજીની જગ્યા છે, જોવા નવી જ બનાવેલી છે. આ માતાજીની જગ્યા છે. આમ તો પબ્લિક બહુ છે આજ તો, બરોબર. આજ છે ગુરુવાર, શુક્રવાર છે આજે. ગુરુવાર નહીં ભાઈ, શુક્રવાર છે. સોરી હો ભાઈ. પણ માતાજીનું મંદિર એટલે તમારે કાંઈ ઘટે નહીં એવું છે. જો મસ્ત મેરડીમાનું મંદિરની સાફ સફાઈ તમે જોવો તો ખરા, મસ્ત લાગે એકદમ. એકદમ મસ્ત મંદિર છે મેરડીમાનું. હું તમને અંદરથી બતાવું આપણે. જો આ મેરડીમાનું ઓલું છે, તો આ રીતે મેરડીમાં છે, બરોબર. ને આ ભુવાજી છે. આ જો અહીં છે ને, બરોબર. આ ભુવાજી છે. આ ભુવાજીને મેરડીમાં પરસો આપેલો છે, બરોબર. મસ્ત બહારની જગ્યા છે. બહારનું વ્યૂ આવે બધું આમ જો માતાજીના મંદિરમાંથી, બરોબર. એટલું મસ્ત ચોખ્ખાઈ સાફ સફાઈ વાળું મંદિર છે, મસ્ત. એમાં કાંઈ ઘટે નહીં એવું મસ્ત મંદિર છે આમ માતાજીનું. એમાં કાંઈ ઘટે જ નહીં એવું. કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને જણાવજો, બરોબર. એટલે ખાસ કરીને મારા વિડીયોને તમે જોજો આખો. આપણે ખાસ આ મંદિરે દર્શન કરવા આવવાનું તો કહેતું ને આપણે એને ઓલું કરી રહ્યા હતા. એટલે ખાસ કરીને મારો વિડીયો તમે આખો જોયો તો તમને ખબર પડશે, બરોબર. છે ને આની અંદર માતાજીનો દીવો બધું રાખેલું છે. જોવો તમે દર્શન કરવા અહીંયા આવે. માતાજીનો દીવો અહીંયા અખંડ બળે છે, બરોબર. અખંડ દીવો છે આની અંદર. જગ્યા અહીંથી મંદિર તો
હાલો મિત્રો, તો આપણો બ્લોગ હવે અહીંયા પૂરો કરી દેવો છે. ફરી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં. સારો લાગ્યો તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો ને શેર કરી દો. ને નવા બ્લોગમાં પાછા મળશું, નવા વિચારો, નવા અભિપ્રાય સાથે ને નવા મંદિર સાથે. ત્યાં સુધી બધાને જય મેલડી માતા. જય મેલડી માતા બધા લખી નાખજો કોમેન્ટમાં. કેવું લાગ્યું મને ખાસ કરીને જણાવજો. આ મંદિરનું કંઈક લોકેશન જ એવું છે ભાઈ, બરોબર. એટલે પાછા મળશું નવા બ્લોગમાં. બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય મેરડીમાં.